જ્યારે ભગવાન ઘરમાં નિવાસ કરે છે ત્યારે વાતાવરણ આપોઆપ શુદ્ધ અને શાંતિપૂર્ણ બની જાય છે। દરરોજ સવાર એક સકારાત્મક ઊર્જા લાવે છે, જાણે જીવન નવેસરથી શરૂ થઈ રહ્યું હોય। પરિવારના સભ્યો પ્રેમ અને આદર સાથે જીવે છે અને મન અજાણતામાં સારા કાર્યો તરફ ખેંચાય છે। ઘરમાં દીવો પ્રગટાવવાથી પ્રકાશ અને સંવાદિતા ફેલાય છે અને ભગવાન હંમેશા આપણી સાથે છે એવી માન્યતા પ્રસ્થાપિત કરે છે। ભગવાન માત્ર મૂર્તિમાં જ નહીં, પરંતુ ઘરના દરેક ખૂણામાં જ્યાં ભક્તિ, શાંતિ અને સત્ય રહે છે। આજના વિડીયોમાં આગળ વધતા પહેલા એક કોમેન્ટ કરો જેમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલશો નહીં। આ વિડીયોને જે લોકો લાઈક કરશે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે। જય માં લક્ષ્મી, જય માં ખોડિયાર। ભગવાનની કૃપાના સંકેતો જીવનમાં સૂક્ષ્મ રીતે પ્રગટ થાય છે। જ્યારે ઘરમાં સકારાત્મક ઊર્જા વહે છે અને શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તે છે ત્યારે તેની હાજરી અનુભવાય છે। પૂજા દરમિયાન વ્યક્તિ જે શાંતિ અને સંતોષ અનુભવે છે તે પણ દૈવી આશીર્વાદની નિશાની છે। જો તમારું કાર્ય કોઈ પણ અવરોધ વિના સફળ થાય છે અને તમને જીવનમાં હંમેશા સારાનો માર્ગ દેખાય છે તો સમજો કે ભગવાનની કૃપા તમારી સાથે છે। જો કે જ્યારે કોઈ વ્યક્તિ પૂજામાં અસ્થિર થઈ જાય છે અને તેને અધવચ્ચે જ છોડી દે છે ત્યારે દેવતા નારાજ થઈ જાય છે અને દૂર જાય છે। માટે સતત શ્રદ્ધા અને ભક્તિ જરૂરી છે। આજે આ વિડીયોમાં અમે એવા દિવ્ય સંકેતોની ચર્ચા કરીશું જે દર્શાવે છે કે ભગવાન તમારા ઘરમાં આવી ગયા છે। આ સંકેતો તમારા જીવનમાં શુભ ઊર્જા, શાંતિ અને આનંદ લાવે છે। જો તમે અચાનક તમારા ઘરમાં સકારાત્મક પરિવર્તન અનુભવવા લાગે છે, તમારું મન પ્રસન્ન અને હળવાશ અનુભવે છે અને મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થવા લાગે છે, તો સમજો કે તમને ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે। જો કે તે સંકેતોને ધ્યાનમાં લેતા પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં જય લક્ષ્મી માતા લખો। જ્યારે કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરરોજ સ્વયંભૂ જાગે છે ત્યારે તે માત્ર એક આદત નથી પણ એક શુભ સંકેત છે। આ સમય દરમિયાનનું વાતાવરણ અત્યંત પવિત્ર અને ઉર્જાસભર હોય છે, જેમાં પ્રકૃતિની શાંતિ અને મનની શાંતિ એકબીજા સાથે જોડાયેલી હોય છે। જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરવાનું, અશુદ્ધિ કરવાનું અથવા મંત્ર જાપ કરવાનું સ્વપ્ન જુએ છે તો તે ભગવાનની કૃપાની નિશાની માનવામાં આવે છે। આવા સપના સૂચવે છે કે વ્યક્તિના ઘરમાં અને જીવનમાં દૈવી ઊર્જા રહે છે અને તેનું મન આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી રહ્યું છે। બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જો તમે શંખનો અવાજ સાંભળો છો, મંત્રોનો જાપ કરો છો, ઘંટનો મધુર અવાજ અથવા રામ રામ જેવા પવિત્ર નામ સાંભળો છો તો તે ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે। આ સમય આધ્યાત્મિક રીતે પવિત્ર છે અને આવા દિવ્ય અવાજો તમારા ઘરના વાતાવરણને હકારાત્મક ઊર્જા અને શાંતિથી ભરે છે। એવું માનવામાં આવે છે કે આ અવાજો દ્વારા ભગવાન તેમના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે। આ અનુભવ શ્રદ્ધા, આસ્થા અને ભક્તિને વધુ ઊંડો બનાવે છે, ઘરના દરેક ખૂણાને ધાર્મિક અને સુખદ વાતાવરણથી ભરી દે છે। જ્યારે તમે પ્રાર્થના કરી રહ્યા હો અને કૂતરો, બિલાડી, ગાય અથવા સાધુ તમારા દરવાજે આવે તે સંયોગ નથી પરંતુ ભગવાનના સંદેશનું પ્રતીક છે। ગાય માતાનું પ્રતિનિધિત્વ કરે છે, કૂતરો ભૈરવ બાબાનું પ્રતિનિધિત્વ કરે છે અને ભિખારી કોઈક દૈવી સ્વરૂપમાં આવે છે। જો આવું વારંવાર થતું હોય તો સમજો કે ભગવાન સ્વયં તમારા ઘરે આશીર્વાદ આપવા આવ્યા છે। આવા સમયે તેમનો પીછો કરવાને બદલે પ્રેમ અને આદરથી તેમનું સ્વાગત કરો। ખોરાક અને પાણી આપવું એ દાનનું સર્વોચ્ચ સ્વરૂપ છે। તરસ અને ભૂખ સંતોષીને ભગવાનની સેવા કરવી। જે ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાંના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગે છે। આવા ઘરોના રહેવાસીઓ તેમના આહાર પર વિશેષ ધ્યાન આપે છે। તેમની ખાવાની ટેવ સાદગી અને સંયમ તરફ વળે છે। ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે આવી વ્યક્તિઓની ભૂખ ઓછી થઈ જાય છે, તેમ છતાં તેઓ સમાન માત્રામાં ખોરાકથી સંપૂર્ણ સંતોષ મેળવે છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું મન માંસાહાર અને નશો જેવી નકારાત્મક વૃત્તિઓથી દૂર થઈ જાય છે અને આધ્યાત્મિકતા તરફ વળે છે। ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે છે। જો તમે સતત 3 દિવસ સુધી તમારા ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી જુઓ તો તેને સામાન્ય સંયોગ માનવામાં આવતો નથી। આ એક સંકેત છે કે ભગવાન શિવના આશીર્વાદ તમારા પર વરસવાના છે। નીલકંઠ પક્ષીને જોવું શુભ માનવામાં આવે છે કારણ કે તે સકારાત્મક ઊર્જા અને સૌભાગ્યનું પ્રતીક છે। તેવી જ રીતે જો તમારા ઘરની સામે સફેદ ગાય તેના વાછરડાને ખવડાવે છે તો તે સૂચવે છે કે દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન છે। આ એક નિશાની છે કે તમારી પ્રાર્થનાઓનો જવાબ આપવામાં આવી રહ્યો છે। તમારા જીવનમાં નવો પ્રકાશ આવવાનો છે અને તમારા બધા દુઃખ, અવરોધો અને વેદના ટૂંક સમયમાં સમાપ્ત થશે।
હિન્દુ ધર્મમાં ઘુવડને અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તે દેવી લક્ષ્મીનું વાહન છે. તેથી ઘુવડને જોવું એ સમૃદ્ધિ અને સૌભાગ્યનો સંકેત આપે છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ અણધારી રીતે ઘુવડને જુએ છે તો તે એક સંકેત છે કે દેવી લક્ષ્મી તેમના તરફ આકર્ષાય છે અને તેમનું ઘર ધન, સમૃદ્ધિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. ઘુવડને શાણપણ, તકેદારી અને વિશિષ્ટ જ્ઞાનનું પ્રતીક પણ કહેવામાં આવે છે, જે અંધકારમાં પણ સત્યને પારખવામાં સક્ષમ છે. તેથી ઘુવડને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે વારંવાર તમારા સપનામાં મંદિર, મૂર્તિ અથવા ભગવાનનો ફોટો જુઓ છો તો તે સંકેત છે કે ભગવાનના વિશેષ આશીર્વાદ તમારા જીવનમાં રહે છે. આવા સપના સૂચવે છે કે તમે સાચા માર્ગ પર છો અને એક અદૃશ્ય દૈવી શક્તિ તમારી સાથે કામ કરી રહી છે. કેટલીકવાર કોઈ વસ્તુ વિશે અચાનક શંકા અથવા નિર્ણય લેવો એ દૈવી ચેતવણી હોઈ શકે છે, જે તમને ખોટું પગલું ભરતા અટકાવે છે. આ અનુભવ સૂચવે છે કે ભગવાન તમારી ઉપર નજર રાખે છે અને તમને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે. ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છતા પ્રિય છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી હંમેશા સ્વચ્છ ઘરમાં રહે છે અને પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવે છે. ખાસ કરીને ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી દેવી લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે, કારણ કે તે નકારાત્મક ઉર્જા અને અશુદ્ધિઓને દૂર કરે છે. એવું કહેવાય છે કે સવારે કોઈને ઘરની બહાર ઝાડુ મારતા જોવું એ દિવસ માટે શુભ સંકેત છે. એટલા માટે લોકો તહેવારો અને ખાસ પ્રસંગોએ તેમના ઘરને સારી રીતે સાફ કરે છે. શંખના ધ્વનિને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર શંખ માત્ર ધાર્મિક વિધિઓનો એક મહત્વપૂર્ણ ભાગ નથી, પરંતુ તેનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે અને તેને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. કોઈ પણ પૂજા અથવા યજ્ઞ દરમિયાન શંખ ફૂંકવાથી પ્રસંગની પવિત્રતા અને શુભતા વધે છે. ખાસ કરીને સવારે તેનો અવાજ સાંભળવો એ સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જાગવા પર શંખનો અવાજ સાંભળવો એ અપાર સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આગમનનું પ્રતીક છે, જે વ્યક્તિના જીવનમાં ખુશીઓ લાવે છે. ભગવાન દ્વારા આશીર્વાદ પામેલાઓ સુખી અને આનંદી જીવન જીવે છે. ભલે તેઓ અમીર હોય કે ગરીબ, તેઓ દરેક જગ્યાએ આદર પામે છે, કારણ કે તેમના આત્મામાં અનોખી શાંતિ હોય છે. આવા લોકો ન્યૂનતમ પ્રયત્નો સાથે મહાન વસ્તુઓ પ્રાપ્ત કરે છે અને મુશ્કેલીઓ આપમેળે અદૃશ્ય થઈ જાય છે. ભગવાનની કૃપા તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હિંમત આપે છે, તેમને હંમેશા હસવા દે છે. સંજોગો ગમે તેટલા મુશ્કેલ હોય, તેઓ ક્યારેય હાર માનતા નથી અને દરેક પડકારને સરળતાથી પાર કરીને જીવનને સુંદર બનાવે છે. જે વ્યક્તિ સવારે 3 વાગ્યા પછી વારંવાર જાગે છે તે માત્ર એક સામાન્ય ઘટના માનવામાં આવતી નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે દેવી દેવતાઓની દૈવી શક્તિઓ સક્રિય થાય છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ સમય આત્મચિંતન, આધ્યાત્મિક અભ્યાસ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ સમયે જે લોકો જાગે છે તેઓ નવી પ્રેરણા અને સફળતાની સંભાવનાનો અનુભવ કરે છે. ભગવાન તેમની પ્રાર્થના સાંભળે છે અને તેમને સાચી દિશામાં માર્ગદર્શન આપે છે. પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન માત્ર એક સંયોગ નથી, પરંતુ ભગવાનની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. જો મહેમાન ભેટ લાવે છે તો તે સંકેત છે કે ભગવાને તમારી ભક્તિ સ્વીકારી છે. જો પૂજા દરમિયાન દીવાની જ્યોત અચાનક વધી જાય તો સમજી લેવું કે તમારી આધ્યાત્મિક સાધના પૂર્ણ થવાના આરે છે અને સમૃદ્ધિનો સમય આવવાનો છે. તેવી જ રીતે જો તમે વારંવાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એટલે કે સવારે 3 થી 5:30 વચ્ચે જાગી જાઓ છો તો તે સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને તમને આશીર્વાદ આપી રહ્યા છે. જો તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે પક્ષી માળો બનાવે છે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તે ભગવાનની કૃપા અને તમારી ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે કોઈ પક્ષી તમારા ઘરમાં માળો બાંધવાનું પસંદ કરે છે ત્યારે તે ઘર હકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું કેન્દ્ર બની જાય છે. આ સૂચવે છે કે તમારી પૂજા અને ભક્તિ ભગવાન સુધી પહોંચી છે. પક્ષીઓ અને તેમના બાળકોને ક્યારેય નુકસાન ન કરો, તેના બદલે તેમને પ્રેમથી ખોરાક અને પાણી આપો. જો પૂજા દરમિયાન તમારી આંખોમાંથી આંસુ વહે છે તો સમજો કે ભગવાને તમારી સાચી લાગણીઓને સ્વીકારી લીધી છે. જ્યારે તમે તમારી સવારની પ્રાર્થના પછી તમારા ઘરથી બહાર નીકળો છો અને રસ્તામાં વાંદરાઓનું જૂઠ જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. આ સૂચવે છે કે તમારી પ્રાર્થના સફળ થશે અને ભગવાન તમને આશીર્વાદ આપશે. આવા સમયે આ વાંદરાઓને ખવડાવવાથી શુભ ફળ મળે છે.
વધુમાં જો તમારું ઘર ધૂપ રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વગર પણ તાજું અને સુગંધિત રહે છે તો તે ભગવાનની હાજરીની નિશાની છે. આ સૂચવે છે કે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે અને તમારા મુશ્કેલ દિવસો સમાપ્ત થવાના છે. જો કોઈ વ્યક્તિના બાળકો આજ્ઞાકારી અને સારી રીતભાત ધરાવતા હોય તો તે માત્ર માતાપિતાના ઉછેરનું પરિણામ નથી પણ ભગવાનની અસીમ કૃપાનું પણ પરિણામ છે. આજના યુગમાં જ્યારે મોટાભાગના લોકો તેમના બાળકોના વર્તનથી નાખુશ હોય છે ત્યારે જેઓ તેમના બાળકોને સાચા રસ્તે ચાલતા જુએ છે તેઓ ખરેખર ધન્ય છે. સાચા અને ખોટાને પારખવાની ક્ષમતા તેમના દેવતા દ્વારા આશીર્વાદ પામેલાઓને જ આપવામાં આવે છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે, મનની શાંતિ જાળવી રાખે છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં સંતુલિત વર્તન રાખે છે તે બેશક ભગવાનના આશીર્વાદનો આનંદ માણે છે. ભગવાન હંમેશા આપણી સમક્ષ વ્યક્તિમાં દેખાતા નથી પરંતુ તેમની હાજરી અનુભવી શકાય છે. માતા પિતા ગુરુ અને બ્રાહ્મણો જેવા લોકોને ભગવાન સમાન માનવામાં આવે છે કારણ કે તેઓ આપણા જીવનનું માર્ગદર્શન કરે છે. જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરે આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને ખાલી હાથે વિદાય ન કરવી જોઈએ. જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પરથી ફૂલ કે માળા પડી જાય તો તે એક દૈવી સંકેત છે કે ભગવાનની કૃપા તમારા પર છે. એક કોમેન્ટ કરો જેમાં તમારું નામ અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે જણાવો. સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલશો નહીં. આ વિડીયોને જે લોકો લાઈક કરશે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે. જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં.